તમારો પરિચય આપો ને. પટેલ ઈશ્વરભાઈ નરસિંહભાઈ, ગામ ભારત, મોબાઈલ નંબર છે 9473744635. બરાબર. તમારા જીરાના પાકની અંદર ધાનુકા કંપનીની વેડસીટ દવાનો 15 ml તરીકે અમે 2 ચાસીની અંદર ડેમોન્સ્ટ્રેશન આપેલ છે, તો એનું તમને શું પરિણામ લાગ્યું? તમે જે ડેમો આપેલું છે એમાં અમે બીજા દિવસે આવીને જોયું હતું કે એમાં ઝાકળ નહોતો દેખાતો, અને બીજા કેરામાં જે નથી છંટકાવ કર્યો ને એમાં ઝાકળ દેખાતો તો વધારે. બરાબર. પછી જ્યારે આપણે ડેમોન્સ્ટ્રેશન આપતા હતા ત્યારે 2 થી 3 કેરા આગળ જતા ત્યારે તમે શું જોયું? એ 2-3 કેરા આગળ જતાં આપણે જોયું હતું. પછી એનું શોષણ રહ્યું ને, એ જીરાનો છોડ રહ્યો ને એ શોષણ કરી લેતું હતું. પાણી જે છે એ જીરાનો પાક શોષી લેતું હતું એટલે ઝડપથી અંદર દવાનું ઓલું થતું હતું, સેટ નીચે સુધી ઉતરી જાય. બરાબર. પછી જીરાના પાકની અંદર કે જો ઝાકળ ન બેસે તો એનાથી શું ફાયદો થાય? એનાથી ઘણો ફાયદો થાય છે. બાફલો ન આવે, કાળિયું ન આવે, એના માટે આ ખરેખર ઉપયોગી છે. અને આનું માપ છે 15 mlનું રાખવું જરૂરી છે. તમે બીજા ખેડૂત ભાઈઓને વેડસીટ દવા વિશે શું સંદેશ આપશો? એમાં એવું છે કે ગમે ભાઈઓ દવા છાંટતા હોય એની ભેગું આને મિક્સ કરે તો સારામાં સારું. અને 15 mlનું માપ જરૂરી છે. એટલે એને ઝાકળ નથી બેસવા દેતો, એટલે બાફલાની શક્યતા ઓછી આવે. કાળિયાની તો બિલકુલ શક્યતા નહીં. જેટલો ઝાકળ બેવે એટલી બાફલાની અથવા કાળિયાની ક્ષમતા વધારે રહેશે. એટલે એના માટે ઝાકળ ન બેસવા દે એના માટે વેડસીટનો ઉપયોગ જરૂરી છે. ખૂબ ખૂબ આભાર તમારો.